મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વધારે નહીં પણ 1000 માણસોની રસોઈ બનતી હોય તો પણ આજકાલ રસોઈયાઓ કહેવાય કે 15-1000 રૂપિયા લેતા હોય છે, જ્યારે આજે અહીંયા 15000 મહેમાનોની રસોઈ બની રહી છે। એમાં આ જશુભાઈ બિલકુલ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે। જશુભાઈ શું કેવું થાય છે અહીંયા? બિલકુલ નિઃશુલ્ક સેવા છે, તમામ તમારો 70 માણસો સ્ટાફ છે અને બિલકુલ સરસ જાય અને રૂપિયો પણ નથી બાપુ જોડે, નિઃશુલ્ક બિલકુલ સેવા આપવાની છે। સરસ સરસ। પછી સોશિયલ મીડિયાના માધ્યમથી જશુભાઈ એકદમ ફ્રી સેવા આપી હશે, એમની પણ થઈ ગયું તમારી પછી આટલું બધું કાર્ય કરી રહ્યા છો તો હું કેમ નહીં? હા બાપુ આટલું બધું સરસ કાર્ય કરે છે તો આપણે કેમ ના? જશુભાઈ એવું કહી શકાય કે જશુભાઈ તમે તો અહીંયા સેવા આપી રહ્યા છો, પણ સાથે સાથે મેપસથી હજારો લાખો મેપસથી આ ગુજરાતની અંદર ઉભા થઈ રહ્યા છે અને કદાચ આ 25 દીકરીઓ નહીં પણ કદાચ 25000 દીકરીઓના સમૂહ આગામી સમયમાં અહીં આ સંકુલની અંદર થશે અને આપ જેવા સેવાભાવી રસોઈ બનાવનાર મિત્રો અહીંયા મદદ સેવા આપશો એમ? બિલકુલ બાપુ માટે તૈયાર છે, ઓલવેઝ ગમે ત્યારે, હા ગમે ત્યારે, બિલકુલ બિલકુલ, હા 70 માણસો સ્ટાફ છે, જેવું રસોડું યસ, અને કાલે એમ છે 50000 માણસનું સ્ટાફ આવી જાય। બરાબર। આપનું વતન તમને અમદાવાદ, મહેમદાબાદ, સરસ। અમદાવાદ જસભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। અહીંયા આપ જે સેવા કરી રહ્યા છો એ સામાન્ય વ્યક્તિની તાકાત નથી, આપની અંદરનો આત્મા, હા અહીંયા પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ જે, હા એમની કૃપા વગર આપની અંદર આ વિચારો આવે એ શક્ય નથી। બિલકુલ, એટલે આ જે બી કરાવે છે ભગવાન પરમાત્મા કરાવે છે, બિલકુલ। એટલે મેપસીનું જે બી આ જે કાર્ય છે એક દૈવિક કાર્ય છે, આ કાર્ય એક સામાન્ય વ્યક્તિ તો કરી જ ના શકે અને એ આ અલૌકિક કાર્યને પૂર્ણ કરવા માટે આ જશુભાઈ જેવા મિત્રો અને અમારી સત્યમેવ જયતે ટીમ જેવા સાથીદારો અહીંયા સેવામાં 24 કલાક હાજર છે। પેલું મેં કહેવાય છે કે રામ સેતુ બનાવવા માટે ખીચકોલીએ પણ મદદ કરીએ છીએ, સાગરમાં ભળી જવા વાળી વાત છે। ભળી જવાની વાત છે। બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ જશુભાઈ, થેન્ક યુ।